Hello everyone. Previously we have completed the concept of nuclear power station. From today we are going to start the new chapter, that is wind power station. તમે જાણો છો તેમ જે રીતે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં રો મટીરિયલ તરીકે ઇનપુટ તરીકે યુરેનિયમનો ઉપયોગ થતો હતો, તે જ રીતે વિન્ડ પાવર સ્ટેશનમાં રો મટીરિયલ તરીકે વિન્ડ એટલે કે પવનનો ઉપયોગ થાય છે. હવે આજે આપણે આ પ્રકારના પાવર સ્ટેશનમાં ઉર્જાનું રૂપાંતરણ કઈ રીતે થાય છે તે સ્ટાર્ટ કરીએ છીએ. અહીં તમે જોઈ શકો છો તેમ વિન્ડ પાવર પ્લાન્ટ આપેલું છે અને તેમાં એનર્જી કન્વર્ઝન આપેલું છે. સૌપ્રથમ વિન્ડ ટર્બાઇન યુઝ કરેલું છે. તેમાં ઇનપુટ તરીકે વિન્ડ એટલે કે પવન આપવામાં આવે છે અને આ જે ટર્બાઇન છે તેને ઓલ્ટરનેટર સાથે કનેક્ટ કરેલું હોય છે. ઓલ્ટરનેટર મીન્સ એસી જનરેટર. એટલે થશે શું કે પવન જે આવશે તે વિન્ડ ટર્બાઇનમાં જશે, માટે વિન્ડ ટર્બાઇન છે તે ફરશે. વિન્ડ ટર્બાઇન ફરશે એટલે આપણને મળશે મિકેનિકલ એનર્જી. વિન્ડ ટર્બાઇનના ફરવાથી આપણને મળશે મિકેનિકલ એનર્જી. ત્યારબાદ આ જે વિન્ડ ટર્બાઇન છે તે ઓલ્ટરનેટર સાથે કનેક્ટેડ હોય છે, માટે ઓલ્ટરનેટરને મિકેનિકલ એનર્જી મળે છે. મિકેનિકલ એનર્જી મળે છે. હવે ઓલ્ટરનેટરનું કાર્ય શું છે? ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરવાનું જ. અત્યાર સુધીના આપણે જેટલા પણ પાવર સ્ટેશન ભણ્યા તેમાં આપણું જે લાસ્ટ સ્ટેજ હોય છે, જે છેલ્લું સ્ટેજ હોય છે, એ હંમેશા ઓલ્ટરનેટર હોય છે કે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે લાસ્ટમાં આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી જશે. આ રીતે સૌપ્રથમ જો આપણે ઉર્જા રૂપાંતરણ જોઈએ તો સૌપ્રથમ હશે પવનની ગતિ ઉર્જા. ત્યારબાદ એ ગતિ ઉર્જા દ્વારા વિન્ડ ટર્બાઇન ફરશે એટલે ત્યાં મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થશે અને આ જે યાંત્રિક ઉર્જા છે તે ઓલ્ટરનેટર થ્રુ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરિત થશે. અહીં તમે જોઈ શકો છો તેમ આ પણ ખૂબ જ સિમ્પલ પ્રકારનું હાઇડ્રો પાવર સ્ટેશન છે. અન્ય આપણે જોઈએ તો તમારે છે એ થર્મલ પ્રકારના પાવર સ્ટેશનમાં ઘણી બધી એસેસરીઝ યુઝ કરવી પડે છે. બોઇલર, ફીડર, પંપ, રાઈટ. ન્યુક્લિયર પાવર સ્ટેશન છે તો તેમાં છે એ તમારે ટર્બાઇનની સાથે સાથે હીટ એક્સચેન્જર યુઝ કરવું પડે છે, ન્યુક્લિયર રિએક્ટર યુઝ કરવી પડે છે, રાઈટ. જ્યારે વિન્ડ પાવર પ્લાન્ટ ઇઝ ધી સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ પાવર પ્લાન્ટ ઇન વિચ વી ડોન્ટ યુઝ એનીથિંગ મોર. મીન્સ ખાલી ટર્બાઇન અને ઓલ્ટરનેટરની મદદથી આપણે આખો પાવર પ્લાન્ટ રિયલાઇઝ કરી શકીએ છીએ. હવે આપણે આ પાવર પ્લાન્ટના ફાયદાઓ અને તેની મર્યાદાઓ વિશે જોઈએ તો હવે આ પ્રકારનું જે પાવર પ્લાન્ટ છે તેમાં કોઈ પણ પ્રકારનું બળતણ વપરાતું નથી. માટે બળતણ માટે જે કંઈ પણ ખર્ચ થાય છે તે શૂન્ય છે. જે થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો વપરાતો હતો, ત્યારબાદ આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે તો એમાં છે એ આપણે યુરેનિયમ વાપરતા હતા, તેમ આ પ્રકારના પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારનું ફ્યુલ વપરાતું નથી, તેથી ફ્યુલનો ખર્ચ શૂન્ય છે. ત્યારબાદ
આ પ્રકારના પ્લાન્ટમાં પ્રદૂષણની કોઈ જ મુશ્કેલી નથી, કારણ કે આપણે નૈસર્ગિક સ્ત્રોત સાથે કાર્ય કરીએ છીએ, કુદરતી સ્ત્રોત સાથે કાર્ય કરીએ છીએ. ત્યારબાદ પવનથી જે કાંઈ પણ આપણને ઉર્જા મળે છે તે અખૂટ છે, તેમાં કોઈ પણ જાતનો ઘટાડો થવાનો નથી. કે જે તમે લોકો થર્મલ પાવર સ્ટેશન યુઝ કરતા હતા તેમાં કોલસો છે તે ડે બાય ડે વપરાઈ જાય છે અને તે ખૂટવાનો ભય રહે છે. તે જ રીતે તમે જ્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશન યુઝ કરતા હતા તો ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પણ યુરેનિયમ છે એ ખૂટી જવાનો ભય રહે છે, પરંતુ વિન્ડ પાવર સ્ટેશનમાં પવન છે તે અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે, માટે તે ક્યારેય પણ ખૂટી જવાનો ભય રહેતો નથી. ત્યારબાદ હવે આની માટેનું સૌથી મહત્ત્વનું જે ફેક્ટર છે એ છે પવન. તો બધા જ દેશોમાં બરાબર એટલીસ્ટ વર્ષ 365 દિવસમાંથી 320 દિવસ તો ઓન એન એવરેજ પવન હોય જ છે. અને જે હજી ભૌગોલિક રીતે અનુકૂળ દેશો છે ત્યાં તો 320 દિવસ કરતાં પણ વધારે પવન મળી રહે છે. માટે પવન મળી રહેતો હોવાથી આપણે પવનનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે આ આખું જનરેશન કરીએ છીએ બરાબર, એ જે આખું સેટઅપ છે તેની ઓપરેટિંગ કોસ્ટ ખૂબ જ ઓછી છે. ઓપરેટિંગ કોસ્ટ એટલે શું? એક વખત તમે આખું સેટઅપ કરી દીધું પછી દરેક જે ડિવાઇસ છે એનું પિરિયોડિકલી મેન્ટેનન્સ કરવું, કોઈ ડિવાઇસ બગડી ગયા હોય તો એની જગ્યાએ નવું રિપ્લેસ કરવું બરાબર. ત્યારબાદ એ ડિવાઇસને ઓપરેટ કરવા માટે મેન પાવર રાખવા, આ બધાને ઓપરેટિંગ કોસ્ટ કહેવાય છે. તો વિન્ડ જનરેટરની ઓપરેટિંગ કોસ્ટ ખૂબ જ ઓછી છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ તેમ સેટઅપ જ ખૂબ નાનું છે. માટે દરેક જે સેટઅપમાં વપરાયેલા સાધનો છે તે ખૂબ જ ઓછા છે. માટે તેની જે સ્ટેન્ડ બાય લોસ છે, સ્ટેન્ડ બાય લોસ આપણે ભણી ચૂક્યા છીએ. સ્ટેન્ડ બાય લોસ એટલે દરેક મશીનરી દ્વારા અપાતો લોસ એ પણ ખૂબ ઓછો થશે અને તેની ઓપરેટિંગ કોસ્ટ આપણે નગણ્ય ગણી શકશું. ત્યારબાદ વિન્ડ પ્લાન્ટ દ્વારા કોઈ પ્રદૂષણ તો નથી જ થતું, પરંતુ એ સિવાય કોઈ ઉષ્મા એટલે કે ગરમી પણ ફેલાતી નથી. પ્રદૂષણ નથી થતું એ સિવાય કોઈ પણ જાતની ગરમી ફેલાતી નથી, રાઈટ. એટલા માટે વાતાવરણ સ્વચ્છ રહે છે. એટલે કે તમે જોઈ શકો છો તેમ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો વાપર્યો છે તો આપણને ખ્યાલ છે કે એમાં ફ્યુમ્સ એટલે કે ધુમાડા ઉત્પન્ન થશે, જે પ્રદૂષણ તો કરશે જ, સાથે સાથે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારશે. ન્યુક્લિયર છે તો એમાં પણ તમને ખ્યાલ છે ખૂબ જ ખતરો રહેલો છે આસપાસ રેડિયો એક્ટિવિટી ફેલાવાનો, તો તેમાં પણ ગરમીનો ખતરો રહેશે. પરંતુ અહીં આપણે પવનનો યુઝ કરીએ છીએ માટે વાતાવરણમાં ગરમીનો ખતરો રહેતો નથી. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે ત્યારે તેની સાથે સાથે ગરમી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, માટે ગરમી પણ ઉત્પન્ન થતી નથી, જે આ પાવર સ્ટેશનનો સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે. તો આ હતા વિન્ડ પાવર પ્લાન્ટના ફાયદાઓ. બળતણ વપરાતું નથી
માટે ફ્યુલ ખર્ચ શૂન્ય, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નહીં, કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉત્પન્ન થતી નથી, ઓપરેટિંગ કોસ્ટ બહુ ઓછી છે. પવન છે એ ક્યારેય પણ ખૂટી જવાનો કોઈ ભય નથી, કારણ કે તે અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં પવન પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. હવે આ હતા તેના ફાયદાઓ. હવે જો આપણે તેની મર્યાદાની વાત કરીએ તો મર્યાદાઓ મીન્સ એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે આ પાવર પ્લાન્ટને યુઝ કરી શકતા નથી, અથવા આ પાવર પ્લાન્ટનો ઉપયોગ કરવાથી આપણને છે તે તકલીફ પડે છે અથવા અમુક ડ્રોબેક્સ મળે છે. તેને આપણે તેની લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ કહીએ છીએ. તો સૌથી પહેલી મર્યાદા છે પવનની ઝડપ અને દિશા આખા દિવસના સમયગાળા માટે તેમજ વર્ષ દરમિયાન એકસરખી રહેતી નથી. એટલે કે આપણને ખ્યાલ છે કે એક જ દિવસમાં પવનનો જે વેગ છે, પવનની જે સ્પીડ છે તે અલગ અલગ હોય છે, બરાબર. માઇટ બી સિઝનમાં તો ફેર હોય જ છે, સિઝનલ વિન્ડમાં તો ફરક હોય જ છે, પણ એ સિવાય જો આપણે એક જ દિવસની વાત કરીએ તો એક જ દિવસમાં પણ પવનના વેગની અલગ અલગ કિંમત હોય છે, રાઈટ. અને દિશા પણ કોઈ વખત અલગ દિશામાંથી વધારે પવન આવે છે તો કોઈ વખત એની અપોઝિટ દિશામાંથી વધારે પવન આવે છે. માટે આ એક પ્રોબ્લેમેટિક વાત છે, કારણ કે આપણે પવન ઇનપુટમાં મશીનને આપવાના છીએ, તો મશીન એ સમજવાનું નથી કે અત્યારે છે એ પવન ઓછો છે વધારે છે. એને પવન જેટલો ઇનપુટમાં જોઈએ છે તેટલી એ પવન ઇનપુટમાં તેને આપવો જ પડે છે. ત્યારબાદ પવનમાંથી મળતી ઉર્જા જ્યારે જોઈએ ત્યારે તરત જ મળી શકતી નથી, રાઈટ. એની માટે તમારે છે એ થોડીક લાંબી પ્રોસિજર્સ કરવી પડે છે. જ્યારે પણ જોઈએ ત્યારે તરત પવનની ઉર્જા મળી શકતી નથી. હવે જ્યારે આપણે ઉપયોગ નથી ત્યારે પવનમાંથી મળતી ઉર્જાનો સંગ્રહ કરવો પડે છે અને પછી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે કોઈ દિવસે પવન સારો છે, કોઈ દિવસે પવન સારો છે તો એ દિવસે આપણે પાવર સ્ટેશનથી પવનનો યુઝ કરીએ છીએ. હવે એ દિવસે આપણે એની જરૂર નથી તો એમાંથી મળતી ઉર્જાનો સંગ્રહ કરી રાખશું અને પછી તેનો ઉપયોગ કરી રાખશું. જ્યારે થર્મલ પાવર સ્ટેશન કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં આ કેસ હોતો નથી. તેમાં તમે એક વખત જ્યારે પણ જરૂર પડે ત્યારે પાવર સ્ટેશનનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવી શકો છો. ત્યારબાદ જે વિન્ડ પ્લાન્ટ છે એ કદમાં મોટા હોય છે, માટે જગ્યા વધારે રોકે છે, ઘણી ફ્લોર સ્પેસ રોકે છે. રચના સરળ છે, પરંતુ ટર્બાઇનને એની રચના છે એ ખૂબ મોટી હોય છે. આપણે એક જ ઉદાહરણ જોઈએ તો જે એરોપ્લેન છે, વિમાન, એ પવનથી ચાલતું સાધન છે. તો ભલે આપણે આકાશમાં તો એનો ખૂબ નાનો વ્યૂ જોઈએ છીએ, પરંતુ જો આપણે તેનો રિયલ વ્યૂ જોઈએ તો તે એરપોર્ટ પર પડેલા હોય તો કેટલી બધી ફ્લોર સ્પેસ રોકે છે, રાઈટ. પવનથી ચાલતા દરેક જે ઉપકરણો છે તે જગ્યા હંમેશા વધારે રોકે છે. ત્યારબાદ આ જે પાવર પ્લાન્ટ છે તેને મોટી સાઇઝમાં બનાવી શકાતો
નથી. માટે નાની નાની સાઇઝના ઘણા યુનિટ રાખવા પડે છે. બરાબર. આ પ્રકારના પાવર પ્લાન્ટમાં એક મોટું યુનિટ બનાવી દીધું એવું પોસિબલ નથી. માટે નાની સાઇઝના ઘણા બધા યુનિટ્સ રાખવા પડે છે, જે અગેઇન ફ્લોર સ્પેસિંગ માટે મહત્ત્વનું બની જાય છે. ત્યારબાદ પછી આપણે જોઈએ તો પ્રાથમિક ખર્ચ ઘણો વધારે છે. એટલે કે જ્યારે પણ તમે આ પાવર પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરશો ત્યારે આવતો ખર્ચ ઘણો વધારે હોય છે. ત્યારબાદ વિન્ડ ટર્બાઇનની સ્પીડ અચળ રહેતી નથી. આ પોઈન્ટ ખૂબ જ મહત્ત્વનો છે કે ટર્બાઇનની ઝડપ અચળ એટલા માટે નહીં રહે કારણ કે ટર્બાઇન પવનના લીધે ફરશે. હવે પવન છે એ ક્યારેક વધારે આવશે, ક્યારેક ઓછો આવશે, માટે ટર્બાઇનની ઝડપ અચળ રહેતી નથી. તેથી જનરેટ થતા વોલ્ટેજની આવૃત્તિ પણ અચળ રહેતી નથી. આ માટે ઝડપ બદલાય તો આવૃત્તિ અચળ રહે તે રીતનો ઉપયોગ કરવો પડે છે. આ જે પ્રોબ્લેમ છે એ આ પાવર સ્ટેશનનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે. જો આને સમજીએ તો આપણે જાણીએ છીએ તેમ આપણા દેશમાં આવૃત્તિ 50 હર્ટ્ઝે આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. એટલે કે આવૃત્તિની જે વેલ્યુ છે એ દરેક દેશમાં, આપણે અમેરિકા લઈએ તો ત્યાં 60 હર્ટ્ઝ છે. આવૃત્તિની જે કિંમત છે તે દરેક દેશમાં નક્કી હોય છે, ફિક્સ હોય છે. પરંતુ હવે આપણે છે એટલે ટર્બાઇન જે ફિક્સ કરેલું છે એ ટર્બાઇન પવન પર ચાલશે. પરંતુ પવનની જે સ્પીડ છે એ વધતી ઓછી થયા કરશે. હવે તમારી જે આવૃત્તિ છે એ ડિરેક્ટલી પવનથી ચાલતા ટર્બાઇનની ઝડપ સાથે સંકળાયેલી છે. માટે શું થશે તો કે આપણે કોઈ એવી સિસ્ટમ રાખવી પડશે કે જેની મદદથી કદાચ જો પવનની ઝડપ બદલાય તો પણ આવૃત્તિની વેલ્યુ ફિક્સ રહે. રાઈટ? એવી સિસ્ટમ આપણે રાખવી પડે છે કે જે અગેઇન આ પદ્ધતિને ખર્ચાળ બનાવે છે. તો આ હતા પાવર પ્લાન્ટના ગેરફાયદાઓ અથવા મર્યાદાઓ. જો પવનની ઝડપ અને દિશા આખા દિવસના સમયગાળા માટે તેમજ વર્ષ દરમિયાન એક સમાન રહેતી નથી. પવનમાંથી મળતી ઊર્જાનો ઉપયોગ તરત કરી શકાતો નથી. ત્યારબાદ ઉપયોગ ન હોય ત્યારે પવનમાંથી મળતી ઊર્જાનો સંગ્રહ અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો પડે છે. વિન્ડ પ્લાન્ટ કદમાં ઘણા મોટા હોય છે, જે જગ્યા વધારે રોકે છે. મોટી સાઇઝમાં વિન્ડ પ્લાન્ટ બનાવી શકાતા ન હોવાથી નાની સાઇઝના ઘણા યુનિટ રાખવા પડે છે. ત્યારબાદ તેનો પ્રાથમિક ખર્ચ ઘણો વધારે છે. અને સૌથી મહત્ત્વનો પોઈન્ટ, વિન્ડ ટર્બાઇનની ઝડપ અચળ રહેતી ન હોવાથી જનરેટ થતા વોલ્ટેજની આવૃત્તિ અચળ રહેતી નથી. આ માટે ઝડપ બદલાય તો પણ આવૃત્તિ અચળ રહે એ રીતનો ઉપયોગ કરવો પડે છે. હવે આપણે જોઈએ છીએ સિલેક્શન ઓફ સાઇટ ફોર વિન્ડ પાવર પ્લાન્ટ, એટલે કે વિન્ડ પાવર પ્લાન્ટ માટેના સ્થળની પસંદગી. રાઈટ? એવી કઈ જગ્યાએ આપણે વિન્ડ પાવર પ્લાન્ટ રાખવું જોઈએ કે જેથી આપણને તકલીફ ના પડે અને એકદમ સક્સેસફુલી આપણે પ્લાન્ટને ચલાવી શકીએ. તો આ માટેના સ્થળની પસંદગી જોઈએ તો આ પાવર પ્લાન્ટ માટે જો કોઈ સૌથી અગત્યની વાત હોય તો તે છે પવનનો વેગ. માટે આવો પાવર પ્લાન્ટ એવી જગ્યાએ રાખવો જોઈએ કે જ્યાં પવનનો વેગ ખૂબ જ વધારે હોય.
એટલીસ્ટ 15 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે હોય ત્યાં સ્થાપી શકાય. એટલે કે 1 કલાકમાં 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય ત્યાં જ આ સ્થાપી શકાય. ત્યારબાદ હંમેશા જેમ ઊંચાઈએ જઈએ, જેટલું ઊંચાઈએ જઈએ તેમ આપણને પવનની સ્પીડ વધારે મળે છે. માટે વિન્ડ પાવર પ્લાન્ટ જે છે તે બને એટલા ઊંચાઈ પર અથવા દરિયા કિનારે સ્થાપવામાં આવે છે, કારણ કે અહીં પવનની ઝડપ વધારે હોય છે. જેમ જેમ ઊંચાઈ વધે એમ હંમેશા પવનનો વેગ વધે છે. ત્યારબાદ જમીનની કિંમત ઓછી હોવી જોઈએ, કારણ કે આપણે જેમ મર્યાદાઓમાં જોયું કે આ પાવર પ્લાન્ટ વધારે ફ્લોર સ્પેસ રોકે છે, માટે જમીનની કિંમત ઓછી હોવી જોઈએ, કારણ કે જગ્યા વધારે જોશે. ત્યારબાદ વિન્ડ પાવર ગ્રીડમાં ફીડ કરી શકાય તે માટે નજીક સબસ્ટેશન હોવું જરૂરી છે. રાઈટ, એટલે કે જે પણ પાવર ઉત્પન્ન થશે તે આગળ જઈ અને આપણે એને ગ્રીડમાં ફરીથી કનેક્ટ કરી શકીએ. આ બધી વસ્તુ માટે નજીકમાં સબસ્ટેશન હોવું જરૂરી છે. ત્યારબાદ જે જગ્યા તમે પસંદ કરી છે તે રોડ અથવા રેલવેથી નજીક હોવી જોઈએ. આનું કારણ એ છે કે જેમ દૂર જશું એમ બધી જે ફેસિલિટી છે, આપણે ક્યાંય કંઈ પહોંચાડવું છે રોડ અથવા રેલવેથી, તો એ ખૂબ દૂર લઈ જવું પડશે. માટે ટ્રાન્સપોર્ટેશન ઇઝી બને એ માટે આ પાવર સ્ટેશન છે તે પસંદ કરેલ સાઇટથી નજીક હોવું જોઈએ. પસંદ કરેલ સાઇટ છે તેનાથી રેલવે સ્ટેશન અથવા રોડ નજીક હોવો જોઈએ. ત્યારબાદ જે પણ જગ્યા તમે પસંદ કરો છો ત્યાં સ્નોફોલ કે ધૂળની ડમરી ના હોવા જોઈએ. રાઈટ, આનું કારણ એ છે કે જો સ્નોફોલ કે ધૂળની ડમરી હશે તો ટર્બાઇનમાં એ ભરાશે. ટર્બાઇનમાં ભરાશે તો ટર્બાઇન લાંબા ગાળે ખરાબ થઈ જશે. માટે પવનને તો પાણીની જેમ આપણે ગાળી પણ ના શકીએ, એટલે એ તો કુદરતી રીતે જ આવશે. માટે આપણી ઇક્વિપમેન્ટ્સ, આપણી જે ઓક્ઝિલરીઝ બધી છે એ વ્યવસ્થિત અને સલામત રહે તે માટે આપણે એવી જગ્યાએ આ પાવર સ્ટેશન રાખવું જોઈએ કે જેથી ત્યાં સ્નોફોલ કે ધૂળની ડમરી ઉડતા ના હોય. તો આ હતા વિન્ડ પાવર પ્લાન્ટ માટેના સ્થળની પસંદગી. રાઈટ, હવે આપણે વિન્ડ પાવર પ્લાન્ટ વિશે ભણ્યા. તો ગુજરાતમાં કઈ જગ્યાએ આ પાવર પ્લાન્ટ આવેલા છે તે આપણે જોવાના છે. હવે આ બધા જે પાવર પ્લાન્ટ છે એ વધારે દરિયા કિનારે હોય છે. માટે સૌથી આશીર્વાદરૂપ બાબત એ છે કે ગુજરાતમાં વિશાળ દરિયો કાંઠો છે. માટે વિન્ડ પાવર પ્લાન્ટની શક્યતા ઘણી જ વધારે છે. કુદરતી અને ભૌગોલિક રીતે આપણી પાસે દરિયા કિનારો ખૂબ જ લાંબો છે અને વિશાળ છે. માટે વિન્ડ પાવર પ્લાન્ટની શક્યતા ઘણી છે. રાઈટ, હવે એક વિન્ડ ફાર્મમાં ઓછી ક્ષમતાવાળા 24થી 55, એટલે કે 24 મિનિમમ અને 55 મેક્સિમમ એટલા વિન્ડ ટર્બાઇન આપણે સ્થાપવા પડે છે. આમાંથી હજી ઘણા બધા જે પાવર સ્ટેશન છે એ અત્યારે બની પણ રહ્યા છે. હવે
આપણે અમુક આમાંથી સ્થળો જોઈએ તો આ સાઈડ સ્થળ આપેલું છે લેફ્ટ સાઈડ, અને રાઈટ સાઈડ કેપેસિટી એટલે કે કેટલા મેગાવોટ પાવર જનરેટ કરે છે. તો સૌથી પહેલાં છે ટૂના, એટલે કે એ જે કચ્છમાં આવેલું છે ત્યાં 0.695 મેગાવોટ જેટલું પાવરનું ઉત્પાદન થાય છે. મેગાવોટ એટલે 10 પોઝિટિવ 6 એટલે આને તમે પાછળ 10 લગાડશો એને વોટમાં કન્વર્ટ કરવા માટે, તો આ 3 મીંડા કપાઈ જશે એટલે 10 એટલે 695,000 6,95,000 વોટ પ્રોડ્યુસ કરશે. ત્યારબાદ ઓખામાં 1.1 મેગાવોટ, ઓખા મઢીમાં 3.3 મેગાવોટ, માંડવી કે જે કચ્છમાં આવેલું છે કે જે પવનચક્કીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યાં છે એ 1.6 મેગાવોટ, લાંબા કે જે દરિયા કિનારો નજીક હોવાથી પોરબંદર નજીક છે અને એ છે એ 10 મેગાવોટનું છે. ત્યારબાદ મુન્દ્રા અને દ્વારકા, મુન્દ્રામાં 3 મેગાવોટ અને દ્વારકામાં 10 મેગાવોટ, પણ પ્રપોઝડ એટલે હજી અત્યારે બની રહ્યા છે. આ થયા ગુજરાતના મુખ્ય વિન્ડ ફાર્મ, રાઈટ. અને હજી જો આપણે આ ગુજરાતના જોઈએ, ભારતના જોઈએ કેપેસિટી વાઇઝ, તો તમિલનાડુનું 26.7 મેગાવોટ હાઈએસ્ટ ઉત્પાદન કરે છે. જે રીતે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં મહારાષ્ટ્રનું BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર 1400 મેગાવોટનું હાઈએસ્ટ પ્રોડક્શન કરે છે, તે રીતે વિન્ડ પાવર સ્ટેશનમાં તમિલનાડુ એ 2526 એટલે કે 2526 2526.7 મેગાવોટ જેટલું ઉત્પાદન માત્ર એકલું કરે છે, જ્યારે આપણું ગુજરાતનું ઉત્પાદન ખાલી 287.8 મેગાવોટ છે, રાઈટ. એટલે આપણી આ બધા છે એ મુખ્યત્વે સરકારના પાવર પ્લાન્ટ્સ છે. તે ઉપરાંત પ્રાઇવેટ વિન્ડ પાવર પ્લાન્ટ પણ છે કે જે બીજી કંપનીઓ પાસેથી વીજ શક્તિ હાયર કરે છે, રાઈટ. 2007-8ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાઈએસ્ટ પાવર છે એ જનરેટ થયો હતો કે જે હતો 616.4 મેગાવોટ. એ વર્ષે બધા રાજ્યો કરતાં હાઈએસ્ટ પાવર વિન્ડ પાવર છે એ ગુજરાતે કર્યો હતો અને એ હતો 616.4 મેગાવોટ. તો આ હતો ગુજરાતના મુખ્ય વિન્ડ ફાર્મ. તો આજના લેક્ચરમાં આપણે વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કર્યો અને તેના વિશે ખૂબ જ બેઝિક માહિતી ભણ્યા, જેમાં એનર્જી કન્વર્ઝન, ત્યારબાદ ફાયદાઓ મર્યાદાઓ, ત્યારબાદ સાઇટ સિલેક્શન એટલે કે સ્થળ પસંદગી, અને ત્યારબાદ ગુજરાતના મુખ્ય વિન્ડ ફાર્મ વિશે માહિતી મેળવી. થેન્ક યુ.